હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વોશિંગ મશીનમાં માત્ર 10 જ મિનિટમાં બાફવાની કે સૂકવવાની કોઈ પણ ઝંઝટ વગર આપણે આ વેફર તૈયાર કરીશું. આ વેફર માત્ર 10 જ મિનિટમાં બની જાય છે. આ વેફર એકદમ વ્હાઈટ થાય એના માટે આપણે એક સિક્રેટ વસ્તુ એડ કરીશું જેનાથી વેફર એકદમ વ્હાઈટ થશે. તો એના માટે મેં અહીંયા અડધા કિલો નંગ જેટલા બટેકા લીધા છે. બટેકાને આપણે છાલ ઉતારી લેવાની છે. તો હું અહીંયા બધા જ બટેકાની સરસ રીતે છાલ ઉતારી લઈશ. અત્યારે આ વેફરના બટેકા આવે છે, આમાંથી વેફર બહુ જ સરસ થાય છે અને આ રીતના મોટી સાઈઝના બટેકા લેવાના. અહીંયા મેં બધા બટેકાની છાલ ઉતારી લીધી છે. હવે મેં અહીંયા વેફર કટર લીધું છે. તમારી પાસે આવું વેફર કટર ના હોય તો તમે વેફરની પેલી જાળી આવે છે તે પણ લઈ શકો છો. તો આ રીતે આપણે વેફરને કટ કરી દઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે વેફરની સ્લાઇસ કેટલી સરસ એકદમ ઇઝી રીતે પડી જાય છે. અહીંયા આપણે વેફર કટ કર્યા પછી તરત જ તેને આપણે પાણીમાં એડ કરી લેવાની છે. તો મેં સાઈડમાં એક બાઉલમાં પાણી રાખેલું છે. તો આપણે તરત જ આને પાણીમાં એડ કરી દઈશું જેથી આપણી વેફર કાળી ના પડે. અને એવી જ રીતે આપણે સ્લાઇસરની મદદથી આપણે બીજી બધા જ બટેકાની આ રીતે વેફર કટ કરી દેવાની છે. એકદમ હળવા હાથે આપણે કરીશું તો વેફર આપણી એકદમ પતલી પતલી બનશે. મેં અહીંયા બધા જ બટેકાને કટ કરી લીધા છે. આ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે આને પાણીમાં ધોવાના છે. તો બટેકામાં ક્ષારનો ભાગ વધારે હોય છે, તેથી આપણું પાણી તમે જોઈ શકો છો એકદમ ડરું લાગશે. તો આપણે 2 થી 3 પાણીથી તેને ધોવાના છે જેથી બધો ક્ષાર નીકળી જશે, જેથી આપણા બટેકા એકદમ વ્હાઈટની વેફર બનશે. બટેકામાં ક્ષાર રહેલો હશે તો વેફર કાળી પડી જશે, એટલે આપણે બને ત્યાં સુધી તેને વધારે પાણીમાં ધોઈ લેવાના છે. તો આ રીતે હાથની મદદથી આપણે તેને ધોવાના છે જેથી બધો ક્ષારનો ભાગ અહીંયાથી જતો રહે. અહીંયા બટેકાને મેં સરસ રીતે ધોઈ દીધા છે. હવે આપણે આમાંથી વધારાનું પાણી કાઢી દેવાનું છે અને આપણે આ રીતનો એક દુપટ્ટો લેવાનો છે. તો મેં અહીંયા વ્હાઈટ દુપટ્ટો લીધો છે. તમારી પાસે કોઈ પણ દુપટ્ટો હોય તે તમે લઈ શકો છો. તો દુપટ્ટાનો કલર ના જાય એવો દુપટ્ટો લેવાનો છે. આપણે બધી જ વેફરને આમાં એડ કરી દેવાની છે. વેફર એડ કર્યા પછી આપણે દુપટ્ટાને બાંધી લેવાનો છે. તો આ રીતે આપણે પોટલી બાંધીએ એ જ રીતે આપણે એક સરસ પોટલી બનાવી દઈશું. તો ફિટ બાંધી દઈશું આપણે. અહીંયા તમે જોઈ શકો છો મેં સરસ એવી પોટલી બાંધી લીધી છે. એકદમ સરસ ગાંઠ મારવાની જેથી ખુલે નહીં. હવે આપણે આ પોટલીને વોશિંગ મશીનમાં મૂકી દેવાની છે. તો આપણે વોશિંગ મશીનમાં પોટલીને એક સાઈડ મૂકી દઈશું અને ઢાંકણને આપણે બંધ કરી દેવાનું છે. હવે આપણે તેને ડ્રાય કરવાનું છે. તો અહીંયા આપણે ઓપ્શનમાં જઈશું અને પાવર ઓન કરીશું અને આપણે ડ્રાય ઉપર ક્લિક કરીશું. પ્રોગ્રામમાં આપણે ક્લિક કરીશું. તમારે ત્યાં કયા પ્રોગ્રામમાં ડ્રાય થતું હોય તે પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા મારે P10 ઉપર ડ્રાય થાય છે એટલે હું P10 સિલેક્ટ કરીશ. તમારી પાસે જો ડ્રાયનો એ ડાયરેક્ટલી ઓપ્શન હોય તો તમે ડાયરેક્ટલી પણ ડ્રાય કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો મેં P10 કરી દીધું છે. હવે આપણે અહીંયા જોઈશું તો P10 આપણે ડ્રાય થાય છે. અહીંયા તમે જોઈ શકો છો. હવે આપણે ત્યાંથી સ્ટાર્ટ ઓપ્શન આપી દઈશું અને અહીંયા તરત જ બતાવવા લાગ્યું છે કે માત્ર 6 જ મિનિટમાં તમારી આ વેફર ડ્રાય થઈ જશે. જોઈ શકો છો. એટલે આપણે 6 મિનિટ માટે વેટ કરીશું. તો અહીંયા મશીન પણ તમે જોઈ શકો છો કે સરસ રીતે ફરવા માંડ્યું છે. તો હવે 6 જ મિનિટમાં આપણી વેફર એકદમ સરસ રીતે ડ્રાય થઈ જશે. મશીન અહીંયા બંધ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે ઢાંકણ ખોલી અને અંદરથી આપણે જે પોટલી રાખી છે તે લઈ લેવાની છે. અહીંયા આપણે પોટલીને ખોલી લેવાની છે. તો ખોલતા જ તમે જોઈ શકો છો કે આપણા બટેકા એકદમ સરસ રીતે ડ્રાય થઈ ગયા છે. આમાં બિલકુલ પાણીનો ભાગ નથી રહ્યો. તમે જોઈ શકો છો હાથ પણ આપણા ડ્રાય થઈ ગયા છે. તો આમાં બિલકુલ પાણીનો ભાગ નહીં હોય અને આ રીતે એકદમ કોરી થઈ જશે વેફર, એટલે તળવામાં આપણને ઇઝી રહેશે. તો હવે આપણે ડાયરેક્ટલી આ વેફરને તળવાની છે, પણ એના માટે આપણે વેફર એકદમ સફેદ રહે તેના માટે એક સિક્રેટ વસ્તુ ઉમેરી લઈએ. તો એના માટે મેં અહીંયા 1 થી 1.5 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. મીઠામાં આપણે થોડું પાણી એડ કરી દઈશું અને આપણે આને વેફરમાં એડ કરવાનું છે. તો પહેલાં આપણે મીઠાવાળું આ પાણી બનાવી લઈશું. તો અહીંયા આપણું પાણી પણ રેડી થઈ ગયું છે.
અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તો આપણે વેફરને ગરમ તેલમાં જ નાખી દેવાની છે. તો તમે જોઈ શકો છો તેલ એકદમ હાઈ ફ્લેમ પર જ રાખવાનું છે, જેથી આપણી વેફર એકદમ ક્રિસ્પી, કુરકુરી અને કડક બનશે. જો તમે ગેસની ફ્લેમ સ્લો કરી દેશો તો તમારી વેફર ચવળ થઈ જશે અને પોચી થઈ જશે. હવે આપણે જે પાણી બનાવેલું છે મીઠાવાળું, તેને આપણે 1 ચમચી જેટલું એડ કરી દેવાનું છે. જો તમારે આ વેફર ફરાળમાં ખાવી હોય તો તમે મીઠાનું પાણી એડ ના કરતા. અહીંયા આપણે વેફરની સાઈડ ચેન્જ કરતા જઈશું અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે. તો વેફરને આપણે હાઈ ફ્લેમ પર જ તળવાની છે, જેથી આપણી વેફર કડક રહે. જો તમે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેશો તો તમારી વેફર અહીંયા પોચી થઈ જશે અને એકદમ ચવળ થઈ જશે. તો એવી જ રીતે આ વેફરને તળતા 5-1 મિનિટ જેટલો સમય થાય છે. અહીંયા તમે જોઈ શકો છો આપણી વેફર એકદમ સફેદ અને સરસ રીતે તળાઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી બની છે આ વેફર. તો આવી જ રીતે હું બાકીની બીજી બધી જ વેફરને તળી લઈશ અને આપણે એ સેમ સિક્રેટ વસ્તુ એડ કરીશું, એટલે આપણી વેફર ફરીથી પણ એ રીતે કડક રહે અને એકદમ સફેદ રહેશે. તો એવી જ રીતે આપણે બધી જ વેફરને તળી લેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી વેફર એકદમ સરસ રીતે કડક બની છે. હું તમને એક ભાગીને પણ બતાવીશ, તો અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે વેફર એકદમ પોચી અને એકદમ કડક અને ક્રિસ્પી બની છે. તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.